નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7નું બીજું ચેપ્ટર દિલ્હી સલ્તનતની આપણે શરૂઆત કરવી છે. તો દિલ્હી સલ્તનતમાં સૌપ્રથમ જોઈએ તો દિલ્હી સલ્તનત એટલે શું? દિલ્હી સલ્તનત એટલે જ્યારે સૌપ્રથમ આની પહેલા આપણે જે ચેપ્ટર જોયું રાજપૂત યુગનો અંત આવ્યો અને રાજપૂત યુગના અંત પછી રાજપૂત યુગના અંત બાદ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. પ્રાચીન કાળથી દિલ્હી રાજનીતિના કેન્દ્રમાં હતું. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. જેમાં 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના 1206 થી 1526 દરમિયાન દિલ્હી સલ્તનતની સ્થાપના 1206 થી 1526 દરમિયાન થઈ હતી. ક્યાં? ઉત્તર ભારતના વિસ્તારોમાં, જેને સુલતાન શાસક કાળ તરીકે ઓળખવામાં આવતા હતા. આ મૂળ તરીકે તુર્ક અને અફઘાન મૂળના હતા. 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતના કુલ 5 વંશોએ ભારત ઉપર શાસન કર્યું, જેમાં પહેલું ગુલાબ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. બરાબર, આ એક પછી એક ને જોશી. ત્યારે દિલ્હી સલ્તનતની સાથે સાથે વિજયનગર અને બહમની રાજ્યનો પણ સામ્રાજ્ય હતો, જેમાં સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશી બીજો. એ જ રીતે આમાં વિજયનગર અને બહમની સામ્રાજ્ય. સૌપ્રથમ આપણે દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશથી શરૂઆત કરીએ છીએ. ગુલામ વંશ એટલે 1206 થી 1290 સુધીનો સમયગાળો. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી. જે મેં તમને પહેલા ચેપ્ટરમાં સમજાવ્યું હતું. ત્યારે સત્તાનો પાયો દિલ્હી સલ્તનતનો નખાયો. મુહમ્મદ ગોરીના મૃત્યુ થયું. ત્યારબાદ તેનો ગુલામ કુતબુદ્દીન એબક એ સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો 1206માં, અને તેનું 5 વર્ષના તેના શાસનકાળ અને તેના સલ્તનત સત્તાને જાળવી રાખવાના પ્રયત્નો તેને કર્યા. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ છે કે ઈસવીસન 1210માં પોલો રમત રમતા પોલો રમત ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. ઇલ્તુત્મિશ સાચો શાસક ગણી શકાય, કારણ કે એને ચેહલગાન એટલે સ્થાપના કરી, જેમાં 40 તુર્ક અમીરોની દળની એને રચના કરી. રાજધાનીનું સ્થળાંતર કર્યું, લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશે પછી ગુલામ વંશનો સાચો સ્થાપક પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા તેની પુત્રી કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી બનાવી. ફેમિનિઝમ પાર્ટ ઓફ ધી ઇન્ડિયા કે ફેમિનિઝમની શરૂઆત અહીંથી થાય છે. પછી ત્યારબાદ જોઈએ તો ઇલ્તુત્મિશના અવસાન થોડા બાદ તેની પુત્રી રઝિયા સુલતાને ગાદી સંભાળી. આવનારા પ્રથમ મહિલા શાસક હતી દિલ્હી ઉપર. એક ઇતિહાસકાર એમ કહે છે કે રઝિયા બધા જ ભાઈઓમાં સૌથી કાબિલ અને સક્ષમ હતી, છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા બળવી મુશ્કેલ હતી. સમજી શકે છે મેન્ટાલિટી ઓફ સોસાયટી અત્યારે હોય કે ત્યારના હોય, ત્યારે તો વધારે ખરાબ હતી કે દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહના કારણે તેના શાસનનો અંત આવ્યો. પછી તેનો ભાઈ જે 6 વર્ષ અંધાધૂંધી ચાલી. પછી તેનો ભાઈ છે અમીરોએ ઇલ્તુત્મિશને જે ચેહલગાનની 40 અમીરો દળની રચના હતી, તેના અમીરોએ નાસિરુદ્દીન તેનો ભાઈ એને ગાદી ઉપર બેહાડ્યો. 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થયું. પછી ત્યારબાદ ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો અને તેને ચેહલગાન દળનો નાશ કર્યો. રિપીટ કરું છું, ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો અને ચેહલગાન દળનો નાશ કર્યો. શરૂઆત કોને કરી હતી? ઇલ્તુત્મિશે. અને નાશ કોને કર્યો? ગિયાસુદ્દીન બલબને, ચેહલગાનનો. પછી શાસનતંત્ર પર એને પકડ જમાવી, શાસનતંત્ર મજબૂત કર્યું. બલબને સાહિત્ય અને કલાનો શોખીન હતો, પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનમાં સમય બાદ ખલજી વંશની સ્થાપના થઈ. હવે એમાં જોઈએ તો ગુલામ વંશની સાચો સ્થાપક કોણ? સાચો સ્થાપક તરીકે ઇલ્તુત્મિશની સ્થાપના એને ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. એને શું કર્યું? ચેહલગાનની સ્થાપના કરી. પછી એને લાહોરથી દિલ્હી પોતાની રાજધાની ફેરવી. પછી એની પહેલા જે હતો કુતબુદ્દીન એબક 1210માં એનું મૃત્યુ થયું. કેના કારણે? પોલો ઉપર રમતા ઘોડા પરથી પડી જવાના કારણે. બરાબર.
સાચો પહેલો સુલતાન કોણ? કુતબુદ્દીન બગ 1206 માં. 1210 તેનું મૃત્યુ. પછી કુતબુદ્દીન બગ પછી તેનો જમાઈ ઇલ્તુત્મિશ. 40 તુર્ક અમીરો ચહલગાનની રચના. પછી એની પુત્રી કાબિલ. પુત્રી કોણ? રઝિયાના. રઝિયાના પછી એનો ભાઈ. ભાઈ કોણ? એનો ભાઈ નાસિરુદ્દીન. નાસિરુદ્દીન 21 વર્ષ શાસન કર્યું. અને પછી મૃત્યુ થયું ત્યારબાદ કોને સંભાળી? ગિયાસુદ્દીન બલબને. બલબને શું કર્યું? આપણે ચહલગાન દળનો નાશ કર્યો. નાશ કરી અને શાસન તંત્ર કર્યું. અને પછી ખલજી વંશની સ્થાપના થઈ 1206 થી 1290. હવે 1290 થી 1320 સુધી ખલજી વંશનું શાસન આવે છે. ખલજી વંશના શાસનકાળ દરમિયાન 6 વર્ષના શાસન બાદ જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની શાસનની શરૂઆત કરી. એના 6 વર્ષના શાસન બાદ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત સારો પટ્ટો કવર કર્યો. આ બાજુ અને આ બાજુ. ઉત્તર ભારત, દક્ષિણ ભારત વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેના કરી. સૈન્યના ઘોડા અને વિશેષ માટે દાગ અને ચહેરા પદ્ધતિ. ઇટ ઇઝ અ ગુડ કે સૈન્યની ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ થાય, ઓળખ થાય એના માટે કોને શરૂઆત કરી? અલાઉદ્દીને, સુલતાન અલાઉદ્દીને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત. પછી ઘણું બધું કર્યું. ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન, વહીવટી સુધારાના કાર્યો અલાઉદ્દીન ખિલજીના આપણે સુલતાન અલાઉદ્દીનના સમયમાં થયેલા. હવે અલાઉદ્દીન ખિલજીના અવસાન થયું. અવસાન ક્યારે થયું? બાદ અમારા અવસાન થઈ ગયું. અવસાન બાદ ખલજી રાજવંશનો અંત આવી દિલ્હી ગાદીએ તુગલક વંશની શાસનની શરૂઆત કરી. તુગલક વંશનો સ્થાપક કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક. હવે અલાઉદ્દીન ખલજી છે ને એનો પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો તેના થઈ ગયો, જેમણે કિરાતુલ સદાયન, આશિકાનું વગેરે જેવી પ્રસિદ્ધ કૃતિઓની સાહિત્ય કૃતિઓની રચના કરી. કિરાતુલ સદાયન અને આશિકાનું. તો આપણે આમાંથી શું યાદ રાખવાનું છે? આમાંથી માત્ર અને માત્ર ખલજી વંશમાં જલાઉદ્દીન ખલજી સ્થાપક હતો. અને ત્યારબાદ એને અલાઉદ્દીન સુલતાન અલાઉદ્દીન આવ્યો 6 વર્ષ પછી. દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા કાયદા લઈ આવ્યો. અને પછી તેનું મૃત્યુ થયું. અને એનો મસ્ત મજાનો કવિ કોણ? કવિ અમીર ખુસરો. પછી ત્યારબાદ તુગલક વંશ. તુગલક વંશ 1290 થી 1320. આઈ થિંક હું ન ભૂલતો હોય તો ત્યાં સુધી નહીં સોરી 1290 થી 1320 ખલજી વંશ. અને 1320 થી અત્યારે કન્ટિન્યુ 1414 તુગલક વંશ. હવે તુગલક વંશ એટલે શું? મુહમ્મદ બિન તુગલક. મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાધારી રાજા હતો, જેની સ્થાપના ગિયાસુદ્દીન તુગલકે કરેલી. મોટા ભાગની આ છે ને તરંગી યોજનાઓના રાજા તરીકે ઓળખાતો, કારણ કે એ ગમે એ રાજા પોતાની મોટા ભાગની યોજના બનાવે એ બંધ જ નિષ્ફળ જ જાય. એનું નસીબ કેવા હશે. પછી મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા આવ્યો. પછી મુહમ્મદ બિન તુગલક તેને પિતરાઈ ભાઈ પછી એનો ફિરોજ શાહ ગાદી આવ્યો. ફિરોજ શાહ ગાદી આવ્યો તો એનો અવસાન બાદ એનો છોકરો તૈમૂર આવ્યો. તૈમૂર લંગે જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું 1398-99 સાલમાં, પાયા હચમચી ગયા અને તુગલક સત્તા હાવ મર્યાદિત થઈ ગઈ. એટલે આમાં કે તુગલક વંશનો શાસક ગિયાસુદ્દીન તુગલક એ તરંગી યોજનાઓ એનામાં હતી, કારણ કે જે પણ થાય એમાં એ નિષ્ફળ જતો એની યોજનાઓ. પણ એની અમુક વસ્તુ સારી કરી, જેમ કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતિકમાં મુદ્રા પ્રયોગ જેવી યોજના કરી, મોટાભાગની વ્યવહારિકતા અભાવને આયોજન અમલીકરણના કારણે એની બધી યોજના નિષ્ફળ જતી હતી. ત્યારબાદ જોઈ 1414 થી 1451 સૈયદ અને 1451 થી 1526 લોધી વંશ. તુગલક વંશના શાસન અને તુગલક વંશનું જેમ શાસન બધું થયું ને, તો અંત બાદ ખીજકરાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશનો સ્થાપક એમ સાચું કહે તો બહલોલ લોધી હતો. બહલોલ લોધી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અને લોધી વંશનો અંતિમ બાદશાહ જોઈને તો ઇબ્રાહિમ લોધી હતો. પ્રથમ કોણ? બહલોલ લોધી. અને અંતિમ કોણ? ઇબ્રાહિમ લોધી. આ યાદ રાખવાનું. પછી ઈસવીસન 1526માં બાબર સાથે પાણીપતનું એનું પ્રથમ યુદ્ધ થયું અને પરાજય થયો અને સલ્તનત યુગનો અહીંયા અંત આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે આમાં એડમિનિસ્ટ્રેશન આપ્યું છે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી. રાજ્ય વ્યવસ્થા એમાં જોઈએ 13મી સદીમાં સ્થપાય. 13મી સદીમાં એની સ્થાપના થઈ, બરાબર.
દિલ્હી સલ્તનતની. તો દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા થોડીક અલગ હતી. દિલ્હીની કેન્દ્રમાં હંમેશા સુલતાન રહેતો. એ બધું સર્વોપરી ગણાતો. પછી સેનાપતિ, કારોબારીની સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશનો વડો, બધી રીતે સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ, અધિકારીઓ નિમણૂક તેનું સુલતાન પાછો પોતે કરતો. ઇટ ઇઝ ગુડ કે સુલતાન જ બધું કરે. કેન્દ્રમાં સુલતાન સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ત્રણ વ્યવસ્થા એમાં વિભાજન હતો. કેન્દ્રમાં જોઈએ તો સુલતાન મુખ્યમંત્રીનો મુખ્ય વડો હતો. સુલતાનનો પ્રધાનમંત્રી અને વજીર કહેવાતો. સુલતાનનો પ્રધાનમંત્રી અને વજીર કહેવાતો. વજીર તંત્રનો વજીર પાછો તંત્રનો વડો હતો. મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરેના વિભાગ હતા. મંત્રીમંડળની વ્યવસ્થા આમ જોઈએ તો સારી કહી શકાય, કારણ કે બધી જગ્યાએ મંત્રી તો આના ઉપરથી એમ જ સમજી શકાય કે સુલતાન હારો હોય, પોતાનું વ્યવસ્થિત બધું હલાવી શકતો હોય તો કઈ ખરખું હાલે. અલાઉદ્દીન ખિલજીના સમયમાં ટપાલ વ્યવસ્થા ચાલુ થઈ, સારું કહેવાય. ખેપિયાઓ શાહી હુકમો સંદેશો લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. એટલે આમ લેવડ દેવડ ખેપિયાઓ મીન્સ અત્યારની ટપાલ વ્યવસ્થા પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. પ્રાંતીય શાસન, આ કેન્દ્રીય શાસન, હવે પ્રાંતીય શાસન ઇટ ઇઝ મીડિયમ. સલ્તનત કાળમાં જાગીર, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરને વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. આઈ વિલ રિપીટ કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તા એટલે મુક્તિ, ઇક્તેદાર એમ, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો. તેનું કાર્ય હું જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાન જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. બરાબર છે. ઇક્તેદાર ઈ જોઈ જેને ઇક્તેદાર એટલે આમાં પ્રાંતને જાગીર આવ્યું તો જમીન મહેસૂલનું જેનું કામ હોય. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપ. કેન્દ્રીય સ્થાનને એટલે આમાં બને કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં વિશ્વસનીયતાનો અભાવ હોઈ શકે, એટલે કેન્દ્રીયમાં એમણે વધારે મહત્વ આપ્યું અને ઇક્તેદારો પર નિયંત્રણ રાખી દીધું હોય એમ. પછી સ્થાનિક શાસન, આમ હાવ નીચેનો પાયો કહી દો એમ. પ્રાંત પછીના એકમને જિલ્લા તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. યાદ રાખજો આ બધી ડેફિનેશન છે ને, શીખ અને પરગણા છે, ઇક્તેદાર છે, ઇક્તા છે, બધું બહુ કામ, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી પ્રાંતિક આપણે કેન્દ્રીય શાસનમાં કેન્દ્રીય શાસન વ્યવસ્થાની જે અમુક ટર્મિનોલોજી, એમ સંયુક્ત પડતી ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે આ બધી. સ્થાનિક શાસનમાં જેને જિલ્લાને તાલુકામાં વહેંચવામાં આવતો તેને શીખ અને પરગણા તરીકે ઓળખવામાં આવે. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમો કરતો તેને પટવાડીને કારકુન પણ મદદ કરતા. વિચારો, ક્લાર્કની નિમણૂક થતી. પછી કિલ્લા આર્કિટેક્ચર જોઈએ તો દિલ્હી સલ્તનત ઇઝ વેરી ફેમસ છે ઇસ્લામિક શૈલી માટે. દિલ્હી સલ્તનત ઘણું થયું, આમ મસ્જિદો ત્યાં, મકબરા છે, બગીચા છે, દરવાજા છે, મિનારા બનાવ્યા, ઘણું બધું એમ. ઉદાહરણ તરીકે દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું, કુતુબુદ્દીન એબકે કરાવેલું. ત્યારબાદ જોઈએ તો બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર, એને કેમ ભૂલાય. કુતુબ મિનાર પછી એક જ માળ બન્યો હતો, કુતુબ મિનાર પછીનો જે જમાઈ આવ્યો તેને ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું. પછી ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આમ છે ને, ડેવલપમેન્ટ થતું રહેતું. પછી કુતુબુદ્દીન એબકે એક ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ અજમેર રાજસ્થાનમાં બનાવી. પછી ઇલ્તુત્મિશે હોજે શમ્મી ઈદગાહ જુમા મસ્જિદનો સમાવેશ એને પણ બનાવી. ખલજી વસે અલાઉદ્દીન ખિલજી અલાઈ દરવાજા બનાવ્યું. શીરી નામનો કિલ્લો બનાવ્યો, શીરી નામનું નગર બનાવ્યું, હોજે ખાસ નામની મસ્જિદ બનાવી. તુગલકમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો. આ બધા આમ કે દિલ્હીના જ નગરો છે બધા. આ દિલ્હીના બહુ મસ્ત આર્કિટેક્ચર પ્રમાણે દિલ્હીમાં અનેક કિલ્લાઓ બધું બન્યું, બગીચા ઘણું. પછી સૈયદ અને લોધી વંશ મકબરા અને મસ્જિદ બનાવ્યા, જેમાં બધે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ ને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ ઢાઈ દિન કા ઝોપડા અજમેર અને આ કુતુબ મિનાર. કુતુબ મિનાર તો ખબર જ છે તમને. હવે અન્ય વસ્તુ આપણે જોવાનું છે કે વિજયનગર સામ્રાજ્ય અને બહમનીનું રાજ્ય. જ્યારે ભેગું ભેગું દિલ્હી સલ્તનત ચાલતું હતું ને ત્યારે ભેગું ભેગું બહમની અને વિજયનગરનું સામ્રાજ્ય પણ ચાલતું હતું.
જોઈએ વિજયનગર સામ્રાજ્ય તુગલક વંશનું જેમ નિર્ભર શાસન થતું ગયું તેમ તેમ દિલ્હી સલ્તનતની વિઘટનની પ્રક્રિયા થતી જાય એટલે અન્ય વિસ્તારોમાં તેનો પ્રભાવ વધતો જાય. તેમનું કાંઈ આક્રમણ થયું એટલે તેનું બહુ લડી ન હોય આમ કે ને બધી પરિસ્થિતિ બધું હેન્ડલ તો ન થાય ને ઉત્તર આખું ભારત કેમ હેન્ડલ કરવું એટલે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અમુક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા એમાં વિજયનગર સામ્રાજ્યનું બહુમનીનું રાજ્ય થઈ શકે જેમ કે વિજયનગર બહુમની માળવા મેવાડ બંગાળ જોનપુર આ બધા એમાં વિજયનગર છે ને એના બે ભાઈઓ હતા હરિહરરાય ને બુક્કારાય. હરિહરરાય એ 1336 ના સમયગાળા દરમિયાન તુંગભદ્રા નદીના કિનારે બનાવ્યું વિજયનગર પાયો નાખી દીધો. પોતાના ગુરુ વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર પેલા ઓળખાતું પણ જેમ જેમ પોતાના આમ કે ને જીતતા ગયા વિસ્તાર સ્વતંત્ર થતો ગયો એમ જીતતા ગયા એમ સમ્રાટ લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાયું. હરિહરરાય ને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. કેના હતા? સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ ને તુલુ વંશ 3 વંશ થયા. કેટલા? સંગમ વંશ, સાલુ વંશ ને તુલુ વંશ. હજી આગળ હશે. અને હરિહરરાય અને બુક્કારાય છે ને એ નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવાનું મહત્વનું યોગદાન હતું. સાલુ વંશ પછી શાસન પછી તુલુ વંશની સ્થાપના થઈ. સાલુ વંશ પછી તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય એમાં ફેમસ છે ને ભોજ વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ રાજા તરીકે એક ગૌરવશાળી રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘણા બધા વિજય હાંસલ કર્યા. કૃષ્ણદેવે મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર જ પસાર કર્યું. વહીવટી તંત્રની કંઈ પણ એની ઉપેક્ષા નહોતી. આપણે તો જે મળે એ જગ્યાએ જેના ઉપર કબજો કરવાનો. આરોગ્ય વેરા તેને નાબૂદ કર્યા. પ્રેમ મળ્યો. તળાવો ખોદાવ્યા. ઘણું સારું કર્યું. એમ વિજયનગર પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું. અનેક ઇમારતો અને મંદિરો બનાવ્યા. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. સંસ્કૃત અને ઇમ્પોર્ટન્ટ જો આવું ક્યાંક ક્યાંક પૂછી લે કે કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન તેમજ સંસ્કૃત તેલુગુ ભાષામાં ગ્રંથો લખ્યા હતા. એને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવતો હતો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. બરાબર છે કે સારો માણસ જ્યારે એની છે ને ખાલી જગ્યા પડે ને એટલે ત્યાં ને ક્યાંક મુશ્કેલી સર્જાય. એ પછી ગમે એ હોય. 23 જાન્યુઆરી 1565ના તાલિકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. ક્યાં તાલિકોટા ક્યારે થયો? 23 જાન્યુઆરી 1565. શેની સામે? મુસ્લિમ રાજ્યો સામે. યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું પણ પહેલા જેટલી ભવ્યતા ન પ્રાપ્ત કરી. કારણ કે મેન માણા હોય વયો જાય પછી ભવ્યતા પ્રાપ્ત ન થાય. હરિહરરાય બુક્કારાય બહુ સારું. વિદ્યારણ્ય ગુરુના નામ ઉપરથી પેલા વિદ્યારણ્ય નગર પછી વિજયનગર સફળતા પ્રાપ્ત કરી. સાલુ વંશ, તુલુ વંશ, અરવિંદુ વંશ ઘણા બધા વંશ થઈ ગયા. પછી બહમનીનું રાજ્ય 1347 થી 1518 ના કારણે તુગલક વંશમાં દખ્ખણમાં છે ને જફરખાન કરીને હતો. એક જફરખાન છે ને એ બહમની રાજ્યની તુગલક વંશમાં અને બહુમની રાજ્યની સ્થાપના કરી નાખી. નોખો થઈ ગયો એમ ઓનાથી. પછી આ લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજધાની ઉપર ઘણો અને સારો પ્રભાવ પડ્યો. જફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. શું નવું નામ ધારણ કર્યું? અલાઉદ્દીન બહમનશાહ. અલાઉદ્દીન બહમનશાહ. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને પોતાની રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગ બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર હતું. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બાંધી. ગુલમર્ગથી ક્યાં ખસેડી? બીડર. બીડરમાં શું બનાવી? ઇમારતો. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર કોણ હતો? મુહમ્મદ ગવા. અને રાજધાની કોને પાછી ખસેડી હતી? અહમદ શાહે. આ બધું યાદ રાખવાનું. પાછું મુહમ્મદ શાહ વજીરનો મહમૂદ ગુવા હતો. તેણે સમક્ષ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમના બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. રિપીટ કરું છું. ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને પછી ત્યાં નાશ થાય. કારણ નબળાના હાથમાં આવે તો ઓબ્વિયસલી બીજો હાથ કાઢી ફાવી જ જાય.
સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરા જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયો. અને હવે લાસ્ટ છે કે દિલ્હી સલ્તનતનો અંત કઈ રીતે આવ્યો. તો ચોખ રીતે જોઈએ તો કુતબુદ્દીન એકબગથી 1206 માં આવ્યું. 320 વર્ષ શાસન કર્યું. 1526 ઇબ્રાહિમ લોદીનના અવ્યવસ્થિત શાસનના ન કારણે તેનો અંત આવ્યો. હવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતે આપણા ઉપર રાજ કર્યું, ભારત ઉપર. અને તડકી છાયણી જોઈ અને ઘણા એવા નિર્બળ સુલતાનોના કારણે આમ કહીએ ને તો તેનું પતન થયું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં હવે.